શું કરે છે? કામ. ઓ તું એવી રીતે બોલીને મને લાગ્યું કે પહાડ લઈને ઊભી હશે. હા એવું જ હતું કઈ. આ ચા ક્યારે બનશે? ચા પીવી છે મારે. તો બનાવી લેવાની છાતે, હું કઈ ચા બા નથી બનાવવાની. અરે વાહ, મિલકતમાં તો તરત દોડે છે. અમને મિલકત આપો, અમને ભાગ આપો, અમને ભાગ આપો. અને આજે એવી કામની વાત આવી તો તરત બદલી ગઈ. હા બદલી ગઈ. હા બદલી જ જાવું છે, કેમ કે આ ઘરમાં નોકરાણી તો છું નહીં હું કે કામ કર્યા જ કરું કર્યા જ કરું. સ્વીટી, મેં ક્યાં કહ્યું કે તું નોકરાણી છે? તું સમજ મારી વાત. જો તને હું નોકરાણી સમજતી હોત તો દર મહિને પગાર પણ આપતી હોત ને. મેં તને ક્યારે પગાર આપ્યો? નહીં. એનો મતલબ કે હું તને નોકરાણી નથી સમજતી. સારું છે નથી સમજતી, બાકી તો કઈ નક્કી ના કહેવાય. તું શું સમજી બેસે ને એટલે મારે પહેલેથી ચોખવટ કાઢી દેવી સારી છે. અરે વાહ, કેવું કહેવાય નહીં. માણસને કઈ લેવા દેવા ના હોય, ના લોહીના સંબંધ હોય, ના પ્રેમના સંબંધ હોય, ના લાગણીના સંબંધ હોય ને તો પણ બાપ થઈને ખાતા આવડે એ જબરજસ્ત. હા તમારું એ જ ને, માણસને કાંઈ લેવા દેવા ના હોય, ના લોહીના સંબંધ હોય છે ને પ્રેમના સંબંધ હોય તોય જ્યારે પોતાનો પતિ નાનો હોય ને ભણતો હોય ત્યારે બધા ખર્ચા ભલે ને મારા પતિએ ઉપાડ્યા હોય એ ના દેખાય હે ને કે ઘર કોના ખર્ચે ચાલતું હતું. પણ હું તો એવું કઈ બોલી જ નહોતી. ચાલ છોડ, હવે ત્યાં વાત ચાલુ કરી જ દીધી છે ને તો હું તને કહી દઉં કે આ મિલકતની વાત કરવા માટે આવી છું. ખબર હતી મને, કેમ કે આજે લોહીના સંબંધને આ સંબંધને આવ્યું ને એમાં મને ખબર પડી જ ગઈ કે મિલકતની જ વાત હશે. બોલો. હા તો એ જ કહું છું તને કે આ અશોકભાઈ મમ્મીના સગા દીકરા નથી. તો પછી તમે લોકો શું કામ ભાગ માંગો છો મિલકતમાં? સમજવું જોઈએ ને તમારે કે તમારો લોહીનો કોઈ સંબંધ નથી અમારી સાથે. લોહીનો નહીં પણ પૈસાનો તો છે ને. એટલે આ અશોકે કમાઈને આ જ ઘરમાં બધું નાખ્યું છે. જો પહેલેથી જ એવી ખબર હોત ને એવું હોત તો વળી અમે અલગ થઈ જાત. અત્યારે હવે અલગ થવાનો કોઈ મતલબ નથી. અને જો અલગ કરવા હોય તો મારી તો આ જ કન્ડિશન રહેશે કે મિલકત તો તમારે દેવી પડશે, એ પણ અડધી. તું કે એમ થોડી ચાલે છે આ દુનિયા? તું કેવી વાત કરે છે? આ અશોકભાઈએ કમાઈને આપ્યું તો સામે અશોકભાઈએ ખાધું પણ છે ને, આટલા વર્ષ આ ઘરમાં રહ્યા પણ છે, તને પણ સાચવે છે મમ્મી, તો સારું કહેવાય ને. ઉપકાર માનવાને બદલે આ ભાગ માંગો ને એ વાત ખોટી. ચાલ ને ભાગ માંગીને ઉપકારે માની લઈશું, મને તો બધુંય મંજૂર છે. પણ આ વસ્તુ તું શું કામ મને કહે છે કે આ કરવું જોઈએ ને તે કરવું જોઈએ? વડીલો છે આપણા ઘરમાં, એ કહેશે ને ત્યારે અમે માની જશું. હો ને? વડીલોનો તમે માનો તો ને, એમને તો ભોળવી લ્યો એમ છો વાતમાં. અને મારા ઘરવાળાની મિલકત એના હાથમાંથી જાય છે ને એટલે મારે બોલવું પડે છે. બાકી તને શું લાગે છે હું તારી સાથે બહેસ કરવા આવું ખરું? શરાય નહીં, એ તો કરી જ ના શકે. અને આ ઘરવાળાની મિલકત હાથમાંથી જાય છે એટલી ઘરવાળાને ઉપાધિ નહીં હોય, એનીથી ડબલ ઉપાધિ તો તને છે. તને ભારે ખબર હોય ને કે મારો ઘરવાળો કેટલી ચિંતા કરે છે, હું કેટલી ચિંતા કરું છું. અમારી ક્વોન્ટિટી માપ્યા વગર તારું ધ્યાન રાખ ને કે તારે શું કરવાનું છે. મારું તો નક્કી જ છે, કીધું તો ખરા, મિલકતનો ભાગ જોઈએ છે. હવે એનીથી વિશેષ શું કહું? એ તો તું કહે છે ને. મમ્મીએ નથી કીધું, દાદાએ નથી કીધું, અશોકે નથી કીધું અને આદિ પણ કઈ બોલ્યા નથી. તો તું કોણ છે આ વહીવટ કરવા વાળી? જોઈ લે છે બધા જ કહે છે. એકો એક જણા કહે છે કે હા ભાઈ મિલકતમાં આ લોકોને ભાગ મળવો જોઈએ. બોલ કેવડાવું છે? અચ્છા, ચેલેન્જ આપે છે મને, તો જા કેવડાવી દે. જો આ મિલકત તારા નામે થઈ જતી હોય ને તો હું પણ જોઉં છું કે તું કેવી રીતે આ બધું હેન્ડલ કરે છે. વાતો કરવી સહેલી છે, કરી બતાવું ને બહુ અઘરું. મિલકત આખી મારે નથી જોતી. મેં ક્યાં કીધું કે આખી મિલકત અમને આપી જ દો? અરે અમે આ ઘરમાં રહ્યા છીએ અને જો કે અશોકે ખાધું છે તો એટલું ખવડાવ્યું પણ છે, તો બસ પછી મિલકતનો અડધો ભાગ તો અમને મળવો જોઈએ. આ જ વાંધો પારકા લોકોનો. જરાક આપણું રાખીશું લઈને આપણને 10 વખત સંભળાવે, પણ આપણે સામે કેટલું રાખ્યું હોય એ કોઈને કહેશે નહીં. તું વિચાર કર ને, મમ્મીએ નાનપણથી અનાથને મોટો કર્યો. અરે કદાચ મમ્મી ન હોત ને તો તમારા લોકોની પાછળ તો નામ પણ ન હોત, ભટકતા હોત ક્યાંય. બોલવામાં ભાન રાખ મીરા. કદાચ ભટકતા હોત ને તો એ ત્યારની વાત હતી, એ અમને મંજૂર હતું. પણ આવી ઉમ્મીદ તો ના બંધાત ને. પણ હવે તો એક ઉમ્મીદ છે પૂરેપૂરી કે જો અશોકે અહીંયા દીધું છે ને હવે તમારા ઘરનું નામ લાગ્યું જ છે તો એનો તો હું ફાયદો ઉપાડીશ ને. ફાયદો ઉપાડવા તો આવી છે અમારા ઘરમાં. બિચારો હા અશોકભાઈ ક્યાં કુંવારો રહી જતો હશે કે તને હા પાડી. મને ખબર જ હતી કે તું આ ઘરમાં આવીશ ને એટલે કાંઈક નખરા જરૂર કરીશ. હા કરીશ. અને આ નખરા તો ઓછા છે, મારા નખરા તો ક્યાં તે જોયા જ છે. પણ હા ખબર જ હોય ને ખબર રાખવી જોઈએ. મારે વધારે પડતી લપ નથી કરવી. ચા બનાવી હોય તો જાતે મૂકી દેજો, બાકી મિલકતનો ભાગ તો પડશે અને પડશે. હા ને? અચ્છા, ડરાવે છે તો મને? જરાય નહીં ડરો એમ છો. એ જ તો કહું છું, ખોટી ફિઝૂલની મહેનત કરવાનો કોઈ જ મતલબ નથી. હું તો સીધી રીતે સમજાવવા માટે આવી હતી કે સ્વીટી સમજદાર છે, હોશિયાર છે, ડાઈ છે. પણ તું તો હું નહીં, તું સ્વીટ છે, બસ. એકદમ સ્વીટ છે તું. જો મીરા,
આ સ્વીટ જે છે ને ઈ જવા દ્યો, કેમ કે આપણા બે વચ્ચે તો કડવાટ જ છે અને કડવાટ જ રહેશે. હવે શું કરીએ? તે મને ટચ કરે એટલે મને લાગ્યું કે પ્રેમ મારે પણ જતાવો જોઈએ ને. સમજી ગઈ ને? હવે હસવાની કોઈ જરૂર નથી. સમજી ગઈ? આ મિલકતમાં કોઈ ભાગ નહીં મળે ને નહીં મળે. આ મિલકતમાં ભાગ મળશે ને મળશે. હવે કાઈ હવે શું પણ મિલકત ચોટી છે ક્યારની? હે? ક્યારની સાંભળું છું તમારા લોકોનો લવારો. અને આમ પણ તું છે ને તારી જગ્યાએ બિલકુલ ખોટી છે. મીરા બહુ જે કે છે ને એ એકદમ સાચું છે. અરે જો મેં અશોકને સાચવ્યો ન હોત, અશોકને અનાથ આશ્રમમાં મૂકી દીધો હોત ને તો ખબર પડત તને કે મિલકત શું કહેવાય. અરે અમે ક્યાં મિલકત લઈને ભાગી જવાના છીએ? આજે નહીં તો કાલે જ્યારે સમય આવશે ત્યારે આ બધું તમારા લોકોના નામે કરીને નીકળી જ જવાના છીએ ને. હા નાના મમ્મી, હું એવું નથી કહેતી. આ તો મીરા મને એમ કહે છે કે તમને એક ફૂટી કોળી નહીં મળે, અમારું નામય નહીં મળે, આમ તેમ. આવું તો એને ના કહેવાય ને. વાહ, શું સાંભળી રહી છું હું? વધારીને કહે છે મમ્મી. તમને એવું લાગે છે કે હું આવું કંઈ કરી શકું? હું તો એને સમજાવવા માટે જ આવી હતી કે મમ્મીના કેટલા ઉપકાર છે, આપણા પર કેટલા અહેસાન છે, મમ્મી કેટલા પ્રેમથી રાખે છે આપણને બધાને. પણ સ્વીટી તો સ્વીટી જ છે ને, ફક્ત નામ સ્વીટી છે, પણ ઝેર ઉગલતી હતી ક્યારની તમારા વિશે ખબર છે? જો કરી દીધી ને નાની વાત. હે, આ બધા શબ્દ તમારા અને નાખ્યું બધું મારી ઉપર. એ આ તારા નાટક છે ને બંધ કરી દેજો. તું શું બોલે છે, શું નથી કરતી ને એ બધું મને ખબર છે. અને વાત રહી મીરાની, તો આટલા વર્ષોથી એ મારી સાથે છે તો એને ક્યારેય ભાગ કેમ ન માંગ્યો? અને દેશ કેમ અશોકને ચડાવ્યો ભાગ માંગવા માટે? એટલે આ ઘરમાં ભાગ પાડવા ન પાડવા, કોને કેટલું આપવું, કોને શું ન આપવું, એ બધું મારે જોવાનું છે. અને આ તમે બંને છે ને એકબીજાથી ડિસ્ટન્સ રાખજો, બંને એટલું. કોઈ એકબીજાનો મોઢે લાગવાની જરૂર નથી, કારણ કે ઘરનું વાતાવરણ બગડતું જાય છે. મીરા, હું તો ચા પીવા માટે આવી હતી, પણ મેડમ જોવો ને આડા ઊભા રહી ગયા છે. ન ચા બનાવવા દીધી, ન પીવા દીધી કે કંઈ જ નહીં. ઓ હેલો, ચા બનાવવા નતા આવ્યા આપસી હો, મને ઓર્ડર દેવા આવ્યા હતા કે એ ચા બનાવી નાખ. પ્રેમથી કીધું હોત તો હું બનાવી દે, પણ આવી રીતે. કારણ કે આપણને દરેકની વાતમાં ઓર્ડર દેખાય છે. અત્યાર સુધી તો આવું કંઈ હતું નહીં. મીરા ભાભી થતું હતું, અને અચાનકથી જ એ મેડમ, એ વાહ, આ કઈ ભાષા બોલી રહી છે તું? કોણે ચડાવી છે તને? અને એ સમજ નથી પડતી. આગળ હવે એક પણ શબ્દ નહીં. જા અહીંયા. સ્વીટી, ચા હું બનાવી નાખીશ, તને રૂમમાં આપી જઈશ. હા, કોઈ જરૂર નથી હો ને, મારે તારા હાથની ચા નથી. જા અહીંયાથી. મીરા, હા મમ્મી. બને ત્યાં સુધી એની સાથે કોઈ જીભાજોડી નહીં કરતી. નહીં કરું. કારણ કે એ લોકોને અહેસાસ નથી કે એની માટે અમે શું કર્યું છે. પણ છેલ્લી ઘડીએ સમાજમાં આપણું નામ ખરાબ થાય ને એવું કોઈ કામ આપણે નથી કરવાનું. હા મમ્મી, ચા મૂકે છે? તમારા માટે પણ બનાવીશ. સારું છે. હા, મને તો લાગ્યું કે હમણાં બોમ્બ ફૂટશે, અને આ મમ્મીજી મને કાંઈ બોલે ને એ પહેલાં મેં વાત વાળી લીધી. હાશ, હે ભગવાન, હવે હું થવા બેઠું છે ને એ કાંઈ ખબર નથી પડતી. પપ્પા, હવે જ્યારે આ વાતમાં આપણા દીકરાનો વાંક નથી ને, તો પછી એને દોષી ઠેરાવવાની કોઈ જરૂર નથી. ખબર જ છે આમાં સ્વીટી વહુનો વાંક છે. સ્વીટી વહુ ઊંધું ને ચત્તું અશોકને ચડાવ્યા કરે છે. હું તો કહું છું કે ભાગ આપીને છૂટા કરી દઈએ. ખોટું હેરાન થવું ને એની કરતાં આ માથાકૂટ છે. હા, અશોક તો માની ગયો છે, પણ હવે સ્વીટી હોવે ઉધડું લીધું છે તો જોઈએ. ખરેખર એનો ભાગ ગણાય નહીં, પણ હવે જોઈએ. પણ આદિને પૂછવું તો જોશે ને. મને ખબર છે આદિનો સ્વભાવ ગુસ્સાવાળો છે. આપે તો દીકરા આપે, નહીંતર એના હોય ને એ પાછા લઈ લે. પણ હવે આદિને કોણ સમજાવે કે જતું કરી દે ને એનું જિંદગીમાં કાંઈ નથી જતું. હા, એનો ભાગ ગણાય તો નહીં, પણ અરે બેટા, તું કઈ ફોન નહીં, સમજાવવાનું શું હોય? અચ્છા, એટલે આ વાતની તને પણ ખબર પડી જ ગઈ છે એમ ને? ખબર પડી ગઈ છે, દાદાએ બધું કહી દીધું ફોન કરીને એમ ને? એટલે જ આવવું પડ્યું. આપ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? સારી છે બેટા. અત્યાર સુધી તો કોઈ વાંધો નહોતો, પણ હવે આ ઘરનું વાતાવરણ બગડે છે ને એમ તબિયત બગડતી જાય છે. તો મુદ્દાની વાત કરીએ હવે. તો બેટા, હવે એમાં તારું શું કહેવાનું થાય છે? તો મારું માનશો તમે લોકો? હા બોલ ને. ક્યાંક એવું ના થાય કે હવે દીકરીના લગ્ન કરાવી દીધા છે એટલે દીકરી પારકી થઈ ગઈ અને
એને પછી પોતાના પિયરમાં બહુ ડબકા ના પૂરવાના. આ વધારાનું બોલ્યા વગર હમણાં જ તે કીધું ને, પોઈન્ટ ઉપર આવીએ. આજે પણ મારું મેચિંગ કરીને આવી ગઈ, થોડું આમથી આમ. હા, ગમે એમ તો એ મારી દીકરી છે ને. પ્રેમ મમ્મી પ્રેમ. મૂળ વાત ઉપર આવીએ. હા દાદા મમ્મી, જો મારું માનો ને તો એવું વિચારું છું કે આમાં અશોકભાઈનો બરાબરનો ભાગ છે ને. આ મિલકત માનીએ છીએ કે તમે એવું ધારો છો કે એમાં એમનો કોઈ હક નથી, પણ અશોકભાઈ આ ઘરની જવાબદારી માથે લીધી છે, તમને સાચવે છે મમ્મી, તમને સાચવે છે, તો આપણે એમને મિલકતમાં ભાગ આપવો જોઈએ ને. બેદખલ કરવાની શું જરૂર છે? બેટા, મિલકતમાં ભાગ આપવાની અમે ક્યાં ના પાડીએ છીએ, પણ દાદા એમ કહે છે કે એને ભાગ આપવો વ્યાજબી નથી. આ બધી વાત કરતાં એ જે ભાગ માંગે છે ને એ વ્યાજબી નથી. અને એ વાતને છોડતા આમાં તો એનો કોઈ વાક જ નથી, કારણ કે આમાં વાક પૂરેપૂરો એની પત્નીનો છે. એટલે હવે આ ચારેય ખૂણા એક સરખા થઈ ગયા છે ને, કઈ બાજુની દિવાલ તોડીને બહાર નીકળવું ને કંઈ સમજ નથી પડતી. દાદા, કોઈ બીજાની સજા બીજાને તો ના અપાય ને. જેનો વાક હોય ને એને સજા મળતી હોય તો સમજીએ. આપણે બધાને ખબર છે કે સ્વીટી ભાભીનો સ્વભાવ કેવો છે. આજે થયું છે ને એમાં એમનો સૌથી મોટો હાથ છે. બાકી અશોકભાઈ તો ક્યારે પ્રોપર્ટી વિશે વિચારી પણ ના શકે. બેટા, એની શરૂઆતમાં વાત કરી હતી, પણ તારી મમ્મી મજબૂર થઈને એને કહેવું પડ્યું કે તું મારો સગો દીકરો નથી. પછી અશોક તો માની ગયો છે. અને રહી વાત બીજી, કે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે ઘરની જવાબદારી નાનેથી લીધી છે, આ આદિને ભણાવ્યો છે, એની નોકરી મૂકી દીધી. પછી આ બધું આપણે વિચારવા જઈએ ને તો માનીએ કે એને ભાગ દેવો પડે, પણ ભાઈને પણ આદિભાઈને પણ પૂછવું તો પડે ને. પૂછી જોવાનું ને. એ નહીં માને. તને ખબર છે ને કે એનો ગુસ્સો કેવો છે. પણ શું કામ ન માને? માનીએ છીએ કે અશોકભાઈ મારા સગા ભાઈ નથી, તમારા સગા દીકરા નથી, પણ હવે જ્યારે આપણે એમને ફેમિલી મેમ્બર બનાવ્યા છે, આ ઘરમાં લાવ્યા છીએ, તમે એમને માનો પ્રેમ આપો છો, તો પછી આ જે મિલકત છે એમાં પણ એ હિસ્સેદાર છે જ. અને દાદા, આ ઘરના વડીલ તમે છો. આદિભાઈ માનશે કે નહીં માને એ બધું તમારે ના વિચારવાનું. તમારે તો હુકમ કરવાનો હોય. તમારે આદિભાઈને જઈને સીધી વાત જ કરવાની હોય કે મેં આ ફેસલો લીધો છે. તારા પપ્પા બેંગ્લોર બેઠા બેઠા ફોન ઉપર વાત કર્યા કરે છે. હું કહું છું કે આટલી મોટી વાત છે તો તમે આવી જાઓ, એટલે એક વખત દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. જે થવું હશે એ થઈ જશે ને વાત થઈ જશે પૂરી. પપ્પા આવી શકે એમ હોત તો આવી ગયા હોત. કામનું બાનું કાઢે છે ને, મને ખબર છે કે તું એનો જ પક્ષ લેવાની કે તારા પપ્પાને કામ છે. કામ તો બીજા કોઈને હશે જ નહીં. છે હવે જે માણસ અહીંયા નથી એની શું કામ વાત કરો છો? હું છે ને અહીંયા, મારી વાત કરો. આ તો તું તારા બાપાની તરફેણ લે ને. પણ હા તો સાંભળો મારી વાત. મારા પપ્પાને ત્યાં કામ કરવા દો ને, એટલી નાની અમથી મેટર તો આપણે લોકો જોઈ લઈશું. પણ બેટા, મેં વાત ગામમાંથી સાંભળી છે કે આદિને પણ આ વાતની ખબર પડી ગઈ છે કે અશોક એનો સગો ભાઈ નથી. ત્યારથી એ પણ એની સાથે જીવાજોડી કરે છે અને અવરોધ હાલે છે. તો એવી વાત હોય તો ભાઈની સાથે હું વાત કરી દઈશ. તું રહેવા દે ને. તમારા લોકો વચ્ચે ઝઘડો થઈ જશે ને વળી પાછું કંઈક નવું થશે. એ વાત તો છે, કારણ કે પહેલેથી છે ને કોઈ દિવસ એને મારી કાંઈ વાત સાંભળી જ નથી. હંમેશા એમ જ કહ્યું છે કે તું નાની છો, નાનકી, તારે વધારે નહીં બોલવાનું, તું ચૂપચાપ જ રહે, તને ના ખબર પડે, તારામાં એટલી બુદ્ધિ નથી. પણ એવું હોય તો હું સાથે દાદાને લઈ જઈશ, કાં તો તમને લઈ જઈશ. મને રહેવા દે. મારે એની સાથે કોઈ વાતચીત કરવી નથી. અને એને જ્યારે ગુસ્સો આવે છે ને ત્યારે માન મર્યાદા ને બધું ભૂલી જાય છે. એટલે એવું હોય તો દાદાને લઈ જા, બાકી મારું રહેવા દે છે. મારે હજી ઘરના ઘણા બધા કામ પડ્યા છે અને આ સ્વીટી તો કંઈ ધ્યાન આપતી નથી અને મીરા થોડું થોડું કરે છે, તો મારે થોડું થોડું કામ કરવાનું છે. મારી પાસે એક આઈડિયા છે. દાદા ઘરના મોટા છે ને, વડીલ છે, તો ઘરના મોટા મોટા નિર્ણય કોને લેવા જોઈએ? દાદાને. દાદાને. હવે શીના મોઢામાં હાથ નાખવાનો હોય તો એ કોણ જશે? દાદા. દાદા. હા બેટા, હું જ જાઈશ, કારણ કે તારે ભાઈની સામે જવાની જરૂર નથી. જો એનો મગજ તારી મમ્મીએ કીધું એમ છે, નકામો ભાઈ બહેનના પ્રેમ વચ્ચે વિખવાદ ઊભો થાય એવું નથી કરવું. હું મારી રીતે સમજાવી દઈશ. મંદિરે નથી જવાનું. 2 વખત ચા પી લીધી છે, હવે 3જી વખત ચા નહીં.
સુગર વધશે ને તો પાછા દવાખાને લઈ જવા પડશે. તારા પપ્પાને તો કઈ ચિંતા નથી, એને તો બેંગ્લોર બેસવું છે, અને નહીં ને દાદાને કંઈક થઈ જશે ને તો બધો ઓળિયો ગળિયો મારી ઉપર નાખશે અને કહેશે કે ના 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 તે તો મારા પપ્પાનું ધ્યાન જ નથી રાખ્યું, પણ પોતે ધ્યાન નથી રાખતા એનું કઈ. દાદા વધારે સાંભળવું છે કે પણ મારે બેટા જવું છે? મેં કીધું તારે મમ્મી બંધ થાય તો હું જાઉં ને. મેં બંધ કરી દીધા છે ને, હવે તમે જાઓ. હા શું હતું, મજા કરતો, જોક હતો, હસવાનું હતું, આટલું બોલતી હતી. મારી પીડા તો એમાંય કોઈને સમજ નથી પડતી. હું ગમે એટલું બોલું. શરબત પીવું છે ને? હું શરબત બનાવ્યો, આપણે બંને પીએ. તું તો મારી વાત સાંભળ, કોઈ મારી વાત નથી સાંભળતું. સાંભળો ને, હું ત્યાંથી સાંભળું. તું તારા પપ્પાને ફોન કરીને કે આ ઘરની હાલત કેટલી ખરાબ છે, કામ ધંધાને મૂકે, આખું ઘર કામ ધંધો કરે છે, પણ એને જ્યારે ફોન કરું ત્યારે એ ફોન છે ને સાયલેન્ટમાં મૂકી દે છે અને કહે છે કે હું થોડી વાર રહીને પછી ફોન કરું. પપ્પાનો ફોન. હાલો હાલો ફોન ઉપાડો, વાત કરો વાત કરો. હાલો, તમને એટલી બુદ્ધિ નથી ચાલતી, તમે કહો છો કે ગોત લીધું? હા ગોત લીધું? શું કરે છે મારા રૂમમાં? હે હા મારા રૂમમાં શું કરે તું? જે કરતો હોય તારે શું કામ છે? મારા રૂમમાં આવીને કબાટ તારે ખોલવાની જરૂર શું હતી? કહીશ મને? હા, હું મારા કામની વસ્તુ ગોતતો હતો. હવે તારા કામની વસ્તુ મારા કબાટમાં શું કામ આવે? તને મેં છે ને કીધું તું આ ઘર મૂકીને વયો જા. હજી જવાનું નામ નથી લેતો ને પાછો મારો કબાટ ખોલે છે તું. હું એમ સીધી રીતે છે ને નહીં જાઉં. હા, મિલકતનો ભાગ પડી જાય પછી જઈશ. કાગળિયા ગોતતો તો કઈ? હા. ડોક્યુમેન્ટ ગોતતો તો. હા. તને તંબુરોય નહીં મળે. અરે વાત સાંભળી લે. બીજી વાર મારા રૂમમાં આવવાની હિંમત ન કરતો તું. અનાજ સાલા નીકળ. તું નીકળ, બરોબર? આમાં મારો હક લાગે જ ને. એ તારો શેનો હક? કીધું ને મેં તને કોઈ જાતનો ભાગ મળવાનો નથી. અને બીજી વાર મારા કબાટમાં કોઈ પણ ડોક્યુમેન્ટ ગોતવા નહીં આવતો. મેં બધા ડોક્યુમેન્ટ છે ને સેફ જગ્યાએ મૂક્યા છે. આ તને એમ હશે કદાચ કે હું ચોરી કરી લઈશ. હા, અને ઓરિજિનલ દસ્તાવેજ ગોતતો તો તને તો ક્યારેય નહીં મળે, ક્યારેય નહીં. હું ગમે એનાથી ગોતીને રહીશ, સમજો તો? હું ગોતતો હે? ગોતીને બતાવ. હાથ તારા પર હાથ ઉપાડવો નથી, પણ મજબૂરન તું મને ઉપાડવા માંગે છે. સમજો તું? મને મારે છે તું? હા. તારી આટલી હિંમત હશો? તું પોતાની જાતને સમજે જ છું હે તું? તારી તો સાલા બોલ, બાધું છે તારે? બાધું છે? બાધું છે તારે મારી અરે સાલા? બોલ, બાધું છે તારે? હા, બાધું છે? અરે તું મને પોગીને સમજો તું? તો એમ સમજાશે કે મિલકતમાંથી ભાગ નહીં મળે કે નહીં મળે શું સમજી લેજે તું. ગુસ્સો નહીં મારતો. સાંભળ, ગુસ્સો નહીં, આ ઉડાડી નાખો, સમજો તું? તું મને હું ઉડાડતો? હે ડફોર શંકર, હા તને ઘરમાં તને રાખ્યો ને મોટો કર્યો ને એટલે ખવડાવ્યું એ મારા મા બાપની ભૂલ હતી. તને તો આ ઘરમાં લાવવાની જરૂર જ નહોતી. સાલા ચોર, આ બધાને વાત ન કરું તો કહેજે કે મારા રૂમમાં આવીને કબાટ ખોલતો હતો આ. અરે કહી દેજે ને, હું કોઈથી નથી ડરતો, સમજો તું? એ ધમકી બીજા કોકને મારજે, મને નહીં. ધમકી નથી મારતો, ચેતવણી આપું છું. એટલું યાદ રાખજે કે તે જે કંઈ પણ કર્યું છે ને ભૂલ છે તારી. મારો કબાટ તારાથી ન ખોલાય. ખાલી કબાટ જ નહીં, હું જે ધારું એ ખોલું. આ તો કબાટ છે, કદાચ તિજોરી હોય ને તોય ખોલું. તિજોરી વાળી થામાને હરી માર્યો છે તોય તે ખબર નથી પડતી તને? નહીં, અને સમજ કોઈ દિવસ પડશે નહીં, સમજો તું? મારું ઘર છોડીને વયો જા. તારી ઘરવાળીને લઈને તું નીકળ મારા ઘરમાંથી બહાર. નહીં,
હું જઈશ પણ મારો હિસ્સો લઈને સમજો. ઓહ છું સાંભળ તારી તો સાલો રૂમમાં આવીને કંઈક ગોતી રહ્યો હતો. હજી સાલાને શું જોતું છે કે ખબર નથી પડતી મને. અને હું આ લોકોને તો ગમે એમ થઈ જાય પ્રોપર્ટીમાંથી અશોકાને તો 1 રૂપિયો નહીં આપું. હા 1 રૂપિયો નહીં આપું તને તો. હવે જેટલું બળ કરવું એટલું કરી લેજે. હું એ જોઉં છું કે તને કોણ શું આપે છે.